રાજકોટ જિલ્લાના ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય મોટરસાયકલ અથડાતા મારામારી। ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં પટેલ અને મુસ્લિમ સમાજના બે વ્યક્તિ વચ્ચે મોટરસાયકલ અથડાતા મારામારી। બંને વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ। ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ અને હોસ્પિટલ બહાર ટોળેટોળા જોવા મળેલ। ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં અસાંધારો લગાવવામાં આવ્યો છે અને અલગ અલગ ધર્મના બે વ્યક્તિ વચ્ચે મારામારી થતાં પોલીસ તંત્ર પણ ધોરાજી હોસ્પિટલમાં ખડકલો। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી। તમારું નામ? પંકજભાઈ ડાયાભાઈ બાલદા। ક્યાં રહેવાનું? કુંભારવાડામાં। શું થયું હતું માથાકોટમાં? ગાડી પીને આવ્યો ને ગાડી અડેડી મકાનને, એટલે બાપાએ ગાયરું દેવા માંડ્યો તો હું બહેણ એમાંથી માથાકૂટ થઈ ગઈ। બસ એ જ વાત। એને ઓકી કાઢી કીધી, એમાં હાંકવા માંડ્યો ઓકી। શું સામે કોણ હતા? અમે બોધ્યો હતો અને અન્ય બે જણા। એની પાસે શું શું હતું? તમને કઈ રીતે માર મારવામાં આવ્યો? હોકી હતી એની પાસે, પાટાને ઢીકાને મારવા માંડ્યો એ। એ કેટલા જણા હતા? તમે કેટલા જણા હતા? હું એક જ હતો, એ 3 જણા હતા। માથાકોટ શેમાં થઈ હતી? ગાડીમાં થઈ। કઈ રીતે ગાડી? ગાડી અડેડી મકાનને, એમાંથી બાપા એને માથાકૂટ કરતો હતો તો હું બહાર નીકળ્યો એટલે મારે એને માથાકૂટ કરવા માંડ્યો ને મારવા માંડ્યો। અહીંયા હોસ્પિટલ આવ્યા છે ને? હા।